પોરબંદર જિલ્લામાં ખેડૂતોએ ટેકાના ભાવ 123.78 કરોડની 5.21 લાખ ગુણી મગફળીનું વેચાણ કર્યું. પોરબંદર જિલ્લામાં ખેડૂતોએ ટેકાના ભાવ 123.78 કરોડની 5.21 લાખ ગુણી મગફળીનું વેચાણ કર્યું છે. આ વર્ષે ખરીફ પાકમાં 4,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર નોંધાયું છે, જે ખેડૂતોની મહેનત અને સરકારની સહાયને દર્શાવે છે. મગફળી ખરીદી કેન્દ્રોમાં ગોડાઉનમાં જગ્યાના અભાવ અને બારદાનની અછતને કારણે ખરીદી પ્રક્રિયામાં ધીમાપો આવ્યો છે. તાલાલા તાલુકામાં 2,756 નોંધાયેલા ખેડૂતોમાંથી 2,320 ખેડૂતોની મગફળી ખરીદી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ 438 ખેડૂતોની મગફળી ખરીદી બાકી છે. ખરીદીની અંતિમ તારીખ નજીક હોવાથી ખેડૂતો માટે મુદ્દત વધારો કરવાની માંગણી કરવામાં આવી છે. મગફળીની ખરીદી પ્રક્રિયામાં અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવેલી મગફળીનું વેચાણ થતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જે સ્થાનિક ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આ મુદ્દે રજૂઆત કરી છે, જેથી સ્થાનિક ખેડૂતોને ન્યાય મળે અને તેમની મગફળી યોગ્ય ભાવ પર ખરીદી શકાય. આ પરિસ્થિતિમાં સરકાર અને સંબંધિત વિભાગોએ તાત્કાલિક પગલાં લઈ ગોડાઉનમાં જગ્યા અને બારદાનની સુવિધા સુધારવી જોઈએ, જેથી બાકી રહેલા ખેડૂતોની મગફળી સમયસર ખરીદી શકાય અને તેઓ આર્થિક રીતે સશક્ત બની શકે.